પરિવારના આપ સૌ મિત્રોનું મારી અને આપની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો સમય થઈ રહ્યો છે રાતના 11:30 અને તારીખ છે 10/5/2026। તો હું 9 તારીખનું મારું જે વિડીયો હતો તેનું હાલ રેકોર્ડિંગ કરી રહ્યો છું। તો વિડીયો એડિટ તો હું બપોરે જ કરી દઉં છું, કારણ કે પછી દુકાનના કારણે મને રાત્રે વિડીયો એડિટ કરવાનો સમય મળતો નથી। તો જે સમય જે ટાઈમ મળે ત્યારે હું મારા કામ કરી લેતો હોય છું। તો જેના કારણે મને સાંજે ખાલી રેકોર્ડ કરવાનું બાકી રહે, બીજું કોઈ કામ રાખતું નથી। તો હવે થોડું મારા લાઈફમાં થોડું ચેન્જ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, કારણ કે આમ ભલે લેટ થતું હતું ઉઠવામાં, પરંતુ હવે થોડા દિવસથી મેં નક્કી કર્યું છે કે થોડું એક નવો ચેલેન્જ લેવાનું વિચારી રહ્યો છું। તો તેના માટે શરીરને પ્રથમ તો તૈયાર કરવું પડે, કારણ કે તેના વગર કંઈ શક્ય નથી। તો હમણાંનું મેં વિચાર્યું છે કે સવારે વહેલા ઉઠી થોડી હાલ નવી છું તો થોડી કસરત કરી લેવાની અને સાથે થોડું જોગિંગ કરી લેવાનું। તો તેની માટે સવારે વહેલા ઉઠી જે પણ ક્રિયા હતી તે કરી ત્યારબાદ હું સીધું બૂટ પહેરી પછી ચાલવા માટે નીકળી જાઉં છું। તો તમે જોઈ શકો છો કે સવારના લગભગ 5:30 થયા હશે, પરંતુ ગામમાં કોઈ જાગ્યું હોતું નથી। થોડા માણસો છે જેને દૂધનું ને શેરોનું કામ હોય, તેના સિવાય લગભગ કોઈ જાગ્યું હોતું નથી। તો તેમાં જ મજા આવે છે, કારણ કે ગામ એકદમ શાંત હોય છે, બીજું કોઈ અવાજ નહીં, ન કોઈ સાધનોનો અવાજ, ન કોઈ પણ એમ કોઈ પણ પ્રકારનો સવારે અવાજ નથી હોતો। મન શાંત થાય છે અને પછી ચાલવાની પણ ખૂબ મજા આવે છે, અને સાથે આપણે આપણી જાત સાથે પણ થોડો સમય આપી શકીએ છીએ। તો ત્યારબાદ હું અત્યારે મારા જે વોકિંગ ડિસ્ટન્સ છે તે થોડો વધારી રહ્યો છું। તો તેનાથી આપણે શરીર એકદમ વધારે પડતું લોડ લેવાથી કોઈ પણ જાતનો કોઈ સમસ્યા ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે। તો ચાલવાની સાથે પછી થોડું કસરત પણ કરી લેવાની હળવી, કારણ કે નવી હોય એટલે થોડું શરીરને સાચવવાનું, અને પછી રેગ્યુલર થાય પછી કોઈ ચિંતા નથી। તો ત્યારબાદ પરત આવતી વખતે લીમડી દેખાય તો સરસ લીમડીનું દાંતણ લેવાનું અને સરસ એને ચાવવાનું, કારણ કે તેની રહેલી કડવાશ જે આપણા શરીર માટે અને પેટ માટે ખૂબ લાભદાયક હોય છે। તો ત્યારબાદ નાહી ધોઈને તૈયાર થઈ પછી દુકાનનું જે પણ કામ મારે હોય કે ભાઈ સામાન કાઢીને બહાર મૂકવાનું, વ્યવસ્થિત દુકાન સેટઅપ કરવાની, અને આપણે યુદ્ધનું મેદાન જ છે તો ત્યાં જે તૈયારી કરવાની સરસ કરી ત્યારબાદ હું સીધું મંદિરે જવા માટે નીકળી જાઉં છું। અને પછી ઘરે આવી ગરમ નાસ્તો તમારે બનાવતા જોઈએ છે, કારણ કે સવારનો નાસ્તો થોડો ગરમ હોય તો મજા આવે। અને દુકાન ભલે આપણે ઘરની જ છે, પરંતુ મારે અને મારા પરિવારમાં તૈયાર વસ્તુ અમે ઓછું ખાઈએ છીએ, કારણ કે અમારા શરીર તેનાથી સારા સચવાય છે। તો ત્યારબાદ થોડું દુકાનનું જે કામ હતું, થોડા પૈસા લેવા જવાનું હતું, તે લઈને ઘરે આવી તો ત્યારબાદ એટલામાં બધું કરતાં બપોરનો સમય થઈ જાય છે। તો મમ્મીને મેં ફરમાઈશ કરી હતી કે ઘરમાં આપણે કેરી તો લાવેલા હતા, તો રસ તો આપણે બહુ ખાધો, પરંતુ મેં કીધું હવે કેરીનું શાક મને બહુ ભાવે, જે કેરી સાથે ગોટલાવાળું શાક બને તો તે ખાવાની ખૂબ મજા આવે છે। અને પછી જે ગોટલો હોય જે મસાલાવાળો તે પણ ખૂબ ખાવાની મજા આવતી હોય છે। તો ત્યારબાદ સરસ જમીને પછી દુકાને આવવાનું અને દુકાનનું જે કામ હોય કરી ત્યારબાદ સમય મળે એટલે ન્યૂઝપેપર હોય, કંઈ કટિંગ હોય પેપરનું તો તે વાંચવાનું, કારણ કે થોડું વાંચવું પણ જરૂરી છે। કારણ કે પછી તમે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર ટાઈમ બગાડો એના કરતાં થોડું સાપું વાંચન જરૂરી છે, કારણ કે તેનાથી તમને થોડુંક કંઈક નવું જાણવા મળશે, અને જો આપણા લાયક હશે તો તેને આપણે આપણા જીવનમાં ઉતારવાનું પણ ભૂલશું નહીં। તો આમ મારે દુકાન હોવાનો ઘણો બધા ફાયદા છે, કારણ કે દુકાનના કારણે મને દરેક ખૂણાનું બાળક ઓળખતું હોય છે, અને મને પણ અને મારા પરિવાર પપ્પાને પણ બાળકો સાથે રમવાની ખૂબ મજા આવે છે, કારણ કે છોકરાઓ આવે તો હસાડવું, તેને ગિલ્લી ઉડાડવીને બધું કરતા હોય એટલે એમને ટાઈમ જાય અને એમને પણ મજા આવે છે। તો લગભગ 2 દિવસથી હું નોટિસ કરું છું, તો અમારી દુકાને કોઈ પણ બાળક આવે તો તેને પૂછવાનો ટ્રાય કરું છું કે ભાઈ તું અત્યારે નાનપણમાં છે તો તારે શું બનવું છે। તો અમારે ગામમાં
જે દુકાન છે તેના કારણે દરબારના બાળકો આવતા હોય છે. તો દરબાર ના આવે, પટેલ બધા આવતા હોય છે. તો નાના બાળકો અમારા દરબાર ના આવે તો હું પૂછતો કે ભાઈ તમારે શું બનવું છે. તો બધા જ મને લગભગ 5 કે 6 બાળકોને મેં પૂછ્યું કે ભાઈ તમારે શું બનવાનું છે. તો લગભગ દરેક બાળકનો આન્સર સમાન હતો કે મારે આર્મીમાં જવું છે, મારે બ્લેક કમાન્ડોમાં જવું છે, મારે અગ્નિવીર બનવું છે. તો આ જોઈને મેં નવાઈ પામ્યું, કારણ કે હાલ આ ઉંમરે બાળકને નક્કી હોવું કે મારે આ જ રસ્તે જવું છે, તો એ માઇન્ડસેટ એમને એમના જીવનમાં ખૂબ આગળ લઈ જશે. તો તે પણ મહત્ત્વનું છે, કારણ કે આટલી નાની ઉંમરમાં તમને ખબર હોય કે તમારે ક્યાં જવું છે તો રસ્તો આસાન થઈ જાય છે, કારણ કે આપણને ખબર છે કે ભાઈ આ જ ખાવું છે, તો એ સીધું આપણે એ વસ્તુ તરફ જ આગળ વધીએ છીએ. તો તેવી જ રીતે જીવનમાં પણ એવું ખાસ જરૂરી છે કે તમે પહેલાં તમારું લક્ષ્ય નક્કી કરી દો, પછી તેને મેળવવા માટે થતા પ્રયત્નો કરવા જોઈએ. પરિસ્થિતિ આવશે, કોઈક દિવસ મોડું થશે, વહેલું થશે, કોઈક દિવસ વાંચવાનું મેળ નહીં આવે, કસરત કરવાનું મેળ નહીં આવે, છતાં પણ આપણે આપણા જે લક્ષ્ય હોય તેને મેળવવા માટે સદંતર પ્રયત્ન કરવો પડશે. તો ત્યારબાદ સાંજનો સમય થઈ જાય છે અને આજે અમારા મોટા ભાઈને સાસરીમાં એક માંડવરી અને ફૂલ ગરબાનો એક પ્રસંગનું આયોજન કર્યું હતું. તો હું તૈયાર થઈ ત્યારબાદ પરિવાર સાથે દુકાનનો જે સામાન વધારો હતો તે દુકાનનો સામાન મેળવી વ્યવસ્થિત બંધ કરી ત્યારબાદ એ મારે ફૂલ ગરબો જે માંડવરી હોય તો ત્યાં જવા માટે અમે નીકળી જઈએ છીએ. તો તમે પણ જોઈ શકો છો. અને આ પ્રસંગ અમારી જે પ્રાંતિજ ખાતે આવેલી ઉમિયાવાડી અથવા ઉમાધામ કહીએ છીએ, તો ત્યાં અમે જઈએ છીએ. તો ત્યાં સરસ ભોજન લઈ ત્યારબાદ કારણ કે અમારા ભાઈનું અને સાથે અમારી બહેન દીકરીઓ પણ આવતી હોય છે, સાથે ફઈઓ પણ આવતી હોય છે, તો એક પારિવારિક પ્રસંગ જેવું જ લાગે છે. અને ત્યાં પછી અમારા ભાના ભાઈ મળે છે તો તેમની કાર સાથે રમતા હોય છે. અને સાથે મારે પણ હું પણ જ્યારે ફ્રી પડતું હોય તો મારું જે કામ હોય, કંઈક નવો વિચાર હોય તો તેને રજૂ કરવાનું અને સાથે કંઈક બનાવવાનું. તો હું ત્યાં હતો ત્યારે એક શોર્ટ રીલ બનાવવાનો મને વિચાર આવ્યો હતો, તો ત્યાં બનાવતો હતો અને પછી તેને અપલોડ નથી કરતો, કારણ કે રાત્રે પછી અપલોડ નહીં કરવાનું, તેને લગભગ સવારે 7 થી 8ના ગાળામાં જ અપલોડ કરું છું. તો ત્યારબાદ લગભગ 10-1 વાગે અમે ત્યાંથી નીકળી પછી ઘરે આવીએ છીએ અને ત્યારબાદ જે મારું ઘરનું રૂટીન કામ છે તે કરીએ છીએ. તો બધાને જય સિયારામ,